કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંડલજા વરસાદી કાંસ અને તળાવનું સફાઈ કામ કરવાની માંગ સાથે આજરોજ તાંડલજા વિસ્તારના એડવોકેટ અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અશફાક મલેક તેમજ સામાજિક કાર્યકર્તા વસીમ શેખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરવામાં આવ્યા હતા। તેઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। તેને લઈ આજે મચ્છરદાની પહેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં જો આ કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। મચ્છરોનો ત્રાસ દૂર કરો, તાંડલજામાંથી ગંદકી દૂર કરો, તાંડલજાની સફાઈ કરો, સફાઈ કરો, તાંડલજાના તળાવની સફાઈ કરો, તાંડલજાના તળાવની સફાઈ કરો, તાંડલજામાંથી ગંદકી દૂર કરો, તાંડલજામાંથી ગંદકી દૂર કરો। તળાવનું વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી। વર્ષોથી તાંડલજા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે અને હાલ વરસાદની ઋતુ ન હોવા છતાં પણ વરસાદી કાંસમાં અને તાંડલજા તળાવમાં પાણીનું ફ્લો ઓવર થઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે તાંડલજા વિસ્તારના અને તાંડલજા વિસ્તારના બહારના જે ડ્રેનેજના કનેક્શન છે તેમાંથી ડ્રેનેજના પાણી તાંડલજામાં આવી રહ્યા છે, જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। આની અવારનવાર રજૂઆત ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અને સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંડલજા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી કાંસો ખુલ્લી છે, જેને પણ આ લોકો મેન્ટેન નહીં કરી રહ્યા અને અવારનવાર આના અકસ્માતો થયા છે। એક વર્ષ પહેલાં જ આની રજૂઆત વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને કરી હતી, ત્યારે તેમને ચોક્કસ બાંયધરી આપી હતી કે તાંડલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, પણ એક વર્ષ થઈ ગયું તે છતાં પણ તાંડલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું કે તેને ગ્રાન્ટમાં લેવામાં નહીં આવ્યો। તો આજરોજ અમે અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે મચ્છરોને દૂર કરવા માટે, અને જે વડોદરા મહાનગરપાલિકામાં બેસેલા ઝેરીલા મચ્છરો છે તેના કારણે જ આ મચ્છર તાંડલજા વિસ્તારમાં આવ્યા છે। તો જે બેસેલા ઝેરીલા મચ્છરો છે તેમને હટાવવાની જરૂરત છે સૌથી પહેલાં। તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે તાંડલજા વિસ્તારનું બ્યુટિફિકેશન કરો, તાંડલજા વિસ્તારનો વિકાસ કરો। જો નહીં કરો તો આવનારા સમયમાં અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તળાવમાં છેલ્લા 10-20 વર્ષ ઉપરાંતથી ગટરના કનેક્શનો કરી દેવામાં આવ્યા છે। આ ગટરના કનેક્શનો કરવાને કારણે તાંડલજા તળાવમાં આખું ગટર ગંગા જ બની ગયું છે અને આ ગટર ગંગાને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીમાં ખૂબ જ દુર્ગંધ માળે છે, મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયેલો છે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પણ એ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી। તાંડલજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી। બ્યુટિફિકેશનના નામે 2 થી 3 વાર તળાવનું બ્યુટિફિકેશન માટે જાહેરાતો કરવામાં આવી, પણ આજ દિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી, જેથી આ અનોખી રીતે વિરોધ કરીને અમે લોકો તાંડલજા તળાવના બ્યુટિફિકેશનની માંગણી કરીએ છીએ। સાથે સાથે તળાવમાં જે ગંદકી ફેલાય છે એને સફાઈ કરવામાં આવે, સાથે સાથે જે મચ્છરોનો ઉપદ્રવ થયો છે ઉપદ્રવને દૂર કરવામાં આવે અને તળાવને મેન્ટેન કરવામાં આવે અને ગટરના ગંદા પાણી તળાવમાં જે ઠાલવાતા હોય છે એ રોકવામાં આવે, એવી માંગણી સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें